નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ પડશે, કેવો વરસાદ પડશે અને અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે। કઈ તારીખે વાવણી થશે, આ તમામ માહિતી વિશે વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફને લીધે 24 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ મુજબ વીજળીના કડાકા ભડાકા અને સાથે 2 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે। ગુજરાતમાં ચોમાસું આવે તે પહેલાં જ વરસાદનું જોરદાર આગમન થયું છે। આ સાથે જ ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હજી 2 દિવસ વરસાદી માહોલ છવાશે તેમ જણાવ્યું છે। રાજ્યમાં ચોમાસું તો હજી દૂર છે, પરંતુ તે પહેલાંના પ્રી-મોન્સૂન વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં કોઈ મજબૂત હવામાન પ્રણાલી સક્રિય ન હોવા છતાં અને પવનની વધુ ઝડપને કારણે ચોમાસાની આગળ વધવાની પ્રક્રિયા અટકી ગઈ છે। આગામી 24 થી 36 કલાકમાં ચોમાસું ફરી ગતિ પકડી શકે છે અને ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર અને હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવા જઈ રહી છે। સાથે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 20 જૂન સુધી મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ જોવા મળશે, જે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસી રહ્યો છે। જો કે આ પ્રારંભિક વરસાદને કારણે કૃષિ કાર્યોમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ વધવાની પણ સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેથી ખેડૂતોએ સાવચેત રહેવું પડશે। ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર એ છે કે 23 જૂનથી આદ્રા નક્ષત્રના વરસાદની સંભાવના છે। 23 થી 26 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાશે, જેના પગલે 23 જૂનથી જ રાજ્યમાં વાવણીલાયક વરસાદની પણ પૂરેપૂરી શક્યતાઓ છે। આ સમયગાળા દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। આ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક અને સારો વરસાદ થવાની પણ અપેક્ષા રાખવામાં આવી છે। આ દિવસોમાં બંગાળની ખાડીમાં એક નવી મજબૂત સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે મધ્યપ્રદેશ અને ગુજરાતના ઘણા ભાગોમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે। જો કે આ સારા સમાચારની સાથે તેમણે એક ચિંતાજનક સંકેતો પણ આપ્યા છે। ચોમાસાના પાછલા ભાગમાં એટલે કે ઓગસ્ટથી નવેમ્બર મહિના દરમિયાન અલ નીનો સક્રિય થવાનો ખતરો છે, જે ચોમાસાની ગતિવિધિઓ પર નકારાત્મક અસર કરી શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।